સમી તાલુકાના વાઘપુરા ગામમાં કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં રાત્રિ સભા યોજાઈ। ગ્રામજનોના પ્રશ્નો ત્વરિતપણે ઉકેલવા વહીવટીતંત્ર દ્વારા અપાઈ ખાતરી। પાટણ જિલ્લાના સમી તાલુકાના વાઘપુરા ગામમાં જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયનની અધ્યક્ષતામાં રાત્રિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કલેક્ટરે ગ્રામજનોની સાથે સીધો સંવાદ કરી તેઓના પ્રશ્નો સાંભળ્યા હતા અને તમામ પ્રશ્નોનો ત્વરિતપણે ઉકેલ લાવવાની ખાતરી પણ આપી હતી। સમી તાલુકાના વાઘપુરા ગામે આયોજિત રાત્રિ સભામાં કલેક્ટર અરવિંદ વિજયને ગ્રામજનોની પીવાના પાણીની સમસ્યા, સિંચાઈની સમસ્યા, રોજગારી જેવા પ્રશ્નો સાંભળ્યા હતા। રાત્રિ સભાને સંબોધી અને કલેક્ટર અરવિંદ વિજયને જણાવ્યું હતું કે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વાઘપુરા ગામની સમસ્યાઓને દૂર કરવા માટે પણ જિલ્લા વહીવટીતંત્ર કટિબદ્ધ છે। મહિલાઓને સંબોધતા જણાવ્યું હતું કે વ્યસનથી દૂર રહેવા આહવાન કર્યું હતું અને ગામ લોકો સરકારની યોજનાઓની જાણકારી મેળવી લાભ લેવા સૂચન કર્યું। આ રાત્રિ સભામાં જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર, રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોર, જિલ્લા વિકાસ અધિકારી BM પ્રજાપતિ, નિવાસી અધિક કલેક્ટર BS પટેલ, DRDAના નિયામક RP જોશી, જિલ્લાના આગેવાનો, ગામના આગેવાનો સાથે ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। અનિલ રામાનુજ, કરજણ સંદેશ ન્યૂઝ, પાટણ।